નમસ્કાર, મારી આ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના આજના સિટીની દર્શનની અંદર તમને લઈ જાઉં છું સુરસાગર એટલે સુરસાગર તળાવ, જ્યાં શિવની 120 અથવા 111 ફૂટ ઊંચી પ્રતિમા છે। એનું હું તમને દર્શન કરાવું છું। અત્યારે હાલ તમે જે બ્રિજમાંથી પસાર થઈ રહ્યા છે એ આકોટા બ્રિજ છે, અને આ આકોટા બ્રિજ એવું બનાવવામાં આવ્યું છે કે રાત્રે અહીંયા જે લાઇટ ચાલુ થાય છે એ ઓલરેડી સોલર લાઇટથી અહીંયા સોલર લાઇટનો ઉપયોગ કરીને આ રોશની કરવામાં આવી છે, અને અલગ અલગ રંગબેરંગી લાઇટો છે। અહીંયા ઘણા બધા લોકો આ બ્રિજ પર આવે છે સાંજે। હવે આપણે જઈ રહ્યા છીએ સીધા સુરસાગર। તમને જે સામે દેખાય છે 111 ફૂટ મોટી અલગ અલગ માપ આપ્યું છે। 111 ફૂટ અથવા 120 ફૂટ ઊંચી જે પ્રતિમા દેખાય છે એ શિવજીની પ્રતિમા છે। હવે આ જે સુરસાગર ક્યારે બન્યું એના વિશે વાત કરી લઈએ, તો આપણે એના વિશે થોડી માહિતી જાણી લઈએ। સુરસાગર ગુજરાત રાજ્યમાં વડોદરા શહેરના મધ્યમાં આવેલ તળાવ છે, જે હર હંમેશ પાણીથી ભરપૂર રહે છે। સુરસાગરનું જૂનું જે નામ કહે તો એનું નામ હતું ચંદન તળાવના જૂના નામથી ઓળખાતું સુરસાગર 18મી સદીમાં બન્યું હતું। સુરસાગર ક્યારે 18મી સદીમાં બન્યું હતું, જેની ચારે તરફ પથ્થરનું ચંતર કરીને પગથિયા બનાવવામાં આવેલ છે। સુરસાગરને તેનું નવું નામ કદાચ તેની કાંઠે આવેલા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની મ્યુઝિકલ કોલેજને કારણે મળેલ છે। સુરસાગરના પેટાળમાં 3 થી 4 પાતાળ કૂવા બનાવેલ છે, જેના કારણે અતિશય ગરમીના દિવસોમાં પણ સુરસાગર પાણી પીવાનું થતું નથી। સુરસાગરના મધ્યમાં આશરે 120 ફૂટ ઊંચી શિવ પ્રતિમા વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સ્થાપિત કરવામાં આવી છે। યાદ રાખજો, સુરસાગર જે નવી મૂર્તિની સ્થાપના કરી, જે 120 ફૂટ ઊંચી શિવ પ્રતિમા છે, જે તમારે ગોલ્ડન જેવો દેખાશે અને રાત્રે તો બહુ સુંદર ચમકતા રહેશે, જેની દર મહાશિવરાત્રિ પર્વે મહાઆરતી કરવામાં આવે છે। સુરસાગર ગણેશ વિસર્જન માટે પણ ખૂબ જાણીતું સ્થળ છે। આખા વડોદરાના વિશાળ ગણપતિ ખાસ મોટી ક્રેનની મદદથી અહીં વિસર્જિત કરાય છે। સુરસાગરનું વિશ્વામિત્ર નદી સાથે પણ જોડાણ કરવામાં આવેલ છે, જેથી અતિવૃષ્ટિ સમયે વધારાનું પાણી નદીમાં વહી જાય છે અને શહેર સુરક્ષિત રહે છે। સુરસાગરની જે વચ્ચે તળાવની વચ્ચોવચ્ચ મહાદેવની ઊંચી પ્રતિમા જે 111 ફૂટ ઊંચી છે, જે વડોદરાના મહાનગર સેવા સદન દ્વારા બાંધવામાં આવેલી એ છે। પ્રતિમાનું નિર્માણ લગભગ 1996માં શરૂ થયું હતું અને તે 2002માં પૂર્ણ થયું હતું, જ્યારે 2023માં મહાશિવરાત્રિના તહેવાર પર ભગવાન શિવની પ્રતિમાને સોનાથી જે હોય ને એ ચડાવી દેવામાં આવી હતી, જેને કહેવાય ગિલ્ડિંગમાં લગભગ 17.5 કિલોગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ભગવાન શિવની સોનાનો ઢોર ચડાવેલી પ્રતિમા હવે સત્તાવાર રીતે શહેર અને તેના લોકોને સમર્પિત કરવામાં આવી છે, અને સોનાની કિંમત પોતે લગભગ 12 કરોડ ભારતીય રૂપિયા છે, બરાબર। તો આ જે મૂર્તિ કહેવાય સોના પર તે 12 કરોડ રૂપિયાનો ખર્ચ થયેલો છે। અને તમે જ્યારે દિવસે આવો તો અલગ નજારો જોવા મળશે, રાતના સમયે તમે જુઓ છો જે સોનાનું પરત ઝગમગાતો લાઇટના પ્રકાશથી સરસ દેખાય છે। અને તેની આજુબાજુ કિનારે જે લોકો ચાલે છે, એટલે ગરમીના દિવસ હોય કે કોઈ પણ સમય હોય તો રાતના ચાલવા માટે લોકો અહીંયા આવે છે, અને સુરસાગરની આસપાસ જે કિનારે હોય ત્યાં ચાલે છે। દિવસે અહીંયા બોટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, એટલે જ્યારે પણ તમે અહીંયા પર્યટક સ્થળ તરીકે આવો તો અહીંયા બધા લોકો બોટિંગનો પણ લાભો લે છે। આ હતી આજની અમારા વડોદરા સિટી શહેરની સરસ મજાની સુરસાગર મહાદેવની ઊંચી પ્રતિમાની માહિતી, અને એનું મુલાકાત કે દર્શન કહો એ બધું આમાં આવી ગયું। તો જ્યારે પણ તમે વડોદરા શહેરની મુલાકાતે આવો તો આ સુરસાગરની મુલાકાત અચૂક લેજો, કારણ કે અમારા એ વડોદરા શહેરની જ્યારે આ સ્થળ પર પહોંચ્યા ત્યારે અંધારું થઈ ગયું અને રાતના સમયે અમે ત્યાં જ
ત્યારબાદ અમે ત્યાંથી જે સામે તમે પસાર થશો તો તમને યુનિવર્સિટી જેવો ઊંચો માલ દેખાય, જે મેં દિવસે એનો વિડીયો લીધો છે એ વિડીયો પણ મૂકવામાં આવ્યો છે જે લાસ્ટમાં છે. અને તમે જેવા સામે આગળ જશો તો તમને સામે માંડવી ગેટ જોવા મળશે, જ્યાં મોટો બાજાર લાગે છે, લોકો ત્યાં ખરીદી કરવા આવે છે એવું મને જાણવા મળ્યું છે. તો એનું પણ તમે ખરીદી પણ ત્યાં કરી શકો છો. એની બાજુમાં જે ઊંચી ઇમારતો, જે બિલ્ડિંગો છે જૂની, એની પણ તમે મુલાકાત લેજો. જે સંગીતની યુનિવર્સિટી કહેવાય ત્યાં પણ બાજુમાં આવેલી છે. અને જે મેં તમને વાત કરી એ વિડીયો પણ લાસ્ટમાં મૂકેલો છે, એ અચૂક જોજો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો લાઈક કરજો, અને અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો, જેથી કરીને અમારા નવા આવનાર વિડીયો યુટ્યુબ પર સૌથી પહેલાં તમને જોવા મળે. આ હતી સુરસાગરની ઇન્ફોર્મેશન. હવે આગળના વિડીયોમાં આપણે જોઈશું લક્ષ્મી વિલાસ પેલેસ. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. આવજો.